હાથ કડ્યું એ મારા ઢીસણમાં જડી મન વિહા ભુજાળી સાયડિયું પણ મારા લેલાડમાં એ આમાં સામુંડ મને દીધા તોમડાની પૂતળિયું નાડા અરે બાપ એક બાજુ વિલાયતની જેલની માલમાં કાળીઓ ફેલાવવા માતાજી સામુંડાને આદનાદ પોકાર કરે અને એક બાજુ કોટડા અમારો ગીગો રાવણ જોગી મારી સામુંડની સામે હઠ બાંધીને બેઠો કહે મારી જહાભીલની દેવ હવે જ્યાં સુધી મારો કાળીઓ અહીં કોટડા નો આવે ને ત્યાં સુધી અનશનનો ત્યાગ કરી અને તારી પાસે અહીંયા ભોંયે પથારી કરી અને ત્રાગુ કરીને મરી જવું છે પણ ત્યારે મારી જોગવાયા સાસુડા કાળા પથ્થરની ભેખડીની માલમાંથી બોલી કે મારા ભેખ તું આવ્યો છો તો ખાલી જહાની પાસે શીખ લેવાને કે હા તો તારા કોથળાની માલમાં જે લોબડી રહી ને એ લોબડીને અહીંયા કોઠાની માથે પાથે અને તેથી ગીગા રાવળ એટલું કીધું મારી લોબડી પાથરું તો મને અહીંયા આપે કોણ કોઈ દેવા વાળો પોસે નહીં અને તેથી સામુંડાએ દુહો કીધો પણ તારા ભવો એ મારા ભેખ તારા ભવો ભવની ભાંગી નાખું એ તન શીખ રે આપું વિહ ભુજાળે સામુંડા એ ગીગા મારી ચામુંડ કે ગીગા પાથર લોબડી તન લાખોની આપું મોજ ભવની ભાંગી નાખું તારી ભૂખ તને આજ શીખ આપું આહા તને હું સામુંડ શીખ આપું તારા ભવો ભવની ભૂખ ભાંગી નાખું આટલું કીધું ત્યાં ડાક બારેથી એ કોથળામાં નાખીને કોથળો બંધ કરી દીધો અને પછી ગીગો ઊભો થયો માતાજી સામુંડની સામે પોતાનું પહેરેલું પનિયાના શેડા હરખા કરી બાયું સડાવી અને સામુંડાને એટલું કીધું તું દે હું લઈ જાઉં હે તું દે અને હું અહીંથી કઈક લઈ જાઉં તો એમ કે ભવો ભવની ભૂખ ભાંગી નાખું તારું દીધેલું મારે ન ખપે અને તું દે જો એમાંથી કઈક થોડો કણીકો મારા બાળ બસા ખાઈ ગયા હોય ને